વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને જે રાયતા મરચાંની આજે રેસીપી આપવાની છું તો એની માટે મેં આ 4 મરચાં લઈ લીધા છે અને આ આખું મીઠું લઈ લીધું છે, અડધું લીંબુ લઈ લીધું છે, હળદર લઈ લીધું છે, 1 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, 1 ટેબલ સ્પૂન મેથીના કુરિયા, એવી રીતે બધું જ લઈ લીધું છે. અને અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. સૌ પ્રથમ આ મેં જે મરચાં છે હું એને આમાં નાના નાના પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે મરચાંના પીસીસ કરી લીધા છે. હવે આમાં જોઈતા પ્રમાણમાં હું આખા મીઠાનો ઉપયોગ કરીશ. મીઠું, આમાં હળદર અને આ લીંબુનો રસ ભેળવી અને એને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશ. તો આમાં તો તમે જોઈ શકો છો કે આમાં હળદર અને મીઠું નાખી અને હું 10થી 15 મિનિટ માટે રહેવા દઈશ. અને પછી હું આ તેલ ગરમ કરીને આગળની પ્રોસિજર દેખાડીશ. અને બુરું સાકર લઈ લીધી છે. તમે એકવાર ટ્રાય કરજો, બુરું સાકરથી બહુ જ સરસ થશે. તો આમાં મેં બુરું સાકર પણ નાખી દીધી છે. હવે આપણે એને 10થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને પછી હું એ તમને આગળની પ્રોસિજર દેખાડીશ. તો તમે જોઈ શકો છો આપણે 10થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું આવી રીતે આ મેથીના કુરિયા અને રાઈના કુરિયાને ઢગલો કરી લઈશ અને પછી આપણે આ તેલને એકદમ કડતું ગરમ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે તેલને એકદમ જ ગરમ થવા દઈશું ને જરાક ઠરશે પછી આમાં નાખી દઈશું અને પછી મરચાં પણ આમાં નાખી દઈશું. અને તેલને એકદમ ઉકળતું થવા દઈશું અને પછી એને ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હું એનું બંધ કરી દઈશ અને જરાક વાર ઠરવા દઈશ અને પછી આમાં એને તેલને નાખી દઈશ. પછી આપણે મરચાં મિક્સ કરી લઈશું એટલે આપણા ઇન્સ્ટન્ટ આચારના મરચાં તૈયાર થઈ જશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એને ગેસ બંધ કરીને ઠરવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણું તેલ ઠરી ગયું છે જરાક. હવે હું એની પર આને પર નાખી દઈશ અને પછી આને ઢાંકીને રહેવા દઈશ. અને આપણો આ બધો જ મસાલો ઠરી ગયો છે. હવે હું આને બધામાં જ આ મરચાંને મિક્સ કરી અને આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ફાઇન રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી રેસીપી અને સામગ્રી અને પ્યોરલી વૈષ્ણવ ફૂડ જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો. વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિત્તલિયા સંઘવી.